આમ તો આપણા શાસ્ત્રો અને આપણા સંતો કેવા છે, રોડ ઉપર તમે જતા હોય તો ખબર હોય તો અલગ અલગ બધા બોર્ડ માર્યા હોય, વળાંક હોય તો ભયજનક વળાંક, પછી બમ્પ હોય તો ત્યાં બમ્પનું, રેડ એલર્ટ, આ બધા જ બોર્ડ જેમ માર્યા હોય એમ આપણા સંતો અને શાસ્ત્રો છે એ બધા બોર્ડ જેવા છે. વારે વારે જીવનમાં આપણને એલર્ટ કર્યા કરે ભાઈ તું ભજન કર, સેવા કર, સંસ્કાર રાખ, તારું જીવન સુધાર, અંતકાળ સુધાર, મા બાપની સેવા કરો, સમાજની સેવા કરો, આ બધું જ આપણને કીધા કરે. પણ એ અત્યારે ન મને. 4 જુવાનિયા એક ગાડી લઈને જતા છે, ડ્રાઈવર હતો એ ગાડી હાંકતો હતો અને જુવાનિયા ગાડીમાં બેઠા હતા. સ્પીડમાં ગાડી જતી છે ને એમાં રોડ ઉપર બોર્ડ આવ્યું કે આગળ ઊંડી ખાઈ છે, ગાડી પાછી વાળો. આગળ ઊંડી ખાઈ છે, ગાડી પાછી વાળો. એટલે ઓલા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી. એટલે આ 4 જુવાનિયા કે અરે ડ્રાઈવર કેમ ગાડી ઊભી રાખી? અરે જો ઓલા પણ બોર્ડ માર્યું કે આ આગળ ઊંડી ખાય છે, તમે ગાડી પાછી વાળો. અરે એ તો બોર્ડ બધે માર્યા જ હોય, કઈ માનવાના ન હોય. એવું તો બધે બોર્ડ જ્યાં ત્યાં માર્યો. હજુ જો રસ્તો આગળ દેખાય, ઘણો રસ્તો છે, જવા દે તું ગાડી. હવે ડ્રાઈવર હોય એ અનુભવી, એને બધી ખબર હોય. એટલે ડ્રાઈવરને ખબર કે આ કાંઈ ખોટા બોર્ડ ન માર્યા હોય, હકીકતમાં આગળ રસ્તો બંધ હોય તો જ કીધું હોય. એટલે ડ્રાઈવરે તો ધીમી ધીમી ગાડી જવા દીધી. થોડીક ગાડી હાલી ત્યાં જ રસ્તો કટ, સીધી ઊંડી ખાય, આગળ રસ્તો જ નહીં. અને પછી તો નો છૂટકે વાળવી જ પડે. અને પછી ગાડી વાળી ધીરે ધીરે, અને ગાડી વાળીને પાછા જતા હતા એટલે સામેથી આવતા તે ઓલું બોર્ડ માર્યું હતું કે આગળ ઊંડી ખાય છે, ગાડી પાછી વાળો. એ જે બોર્ડ માર્યું હતું એની પાછળના ભાગમાં લખ્યું હતું કે હવે તો મનાણું. શું લખ્યું હતું? હવે તો મનાણું. ત્યારે પહેલા આપણને કહેતા હોય, એલર્ટ આપતા હોય, પણ ત્યારે આપણે જીવનમાં માણીએ નહીં. પછી જ્યારે પસ્તાવાનો વારો આવે ત્યારે લખ્યું હોય હવે તો મનાણું એમ. ત્યારે આપણા સંતો છે, શાસ્ત્રો છે, એ જીવનના બોર્ડ સમાન છે.